નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપણું હાર્દિક સ્વાગત છે। હું છું હેમાલી શાહ। તો ચાલો આપણે આગળના સમાચાર જોઈએ। સરકાર દ્વારા સ્વસ્થતા તેમજ આરોગ્ય ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો, ત્યારે ચૂડા તાલુકામાં ગટરોના પાણીમાંથી લોકોને અવરજવર કરતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। ત્યારે ચૂડા તાલુકા ગટરો તેમજ રોડ રસ્તાની સમસ્યા ઉકેલ હવે ક્યારે આવશે તે જોવું રહ્યું। હાલ તાજેતરમાં જ ચૂડા તાલુકાના ગામ પંચાયત પૂર્વ સદસ્યને ગટરના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ સરવાળે તો શૂન્ય જ રહ્યું હતું। ત્યારે જોવાનું એ રહ્યું કે ચૂડાની પ્રજાને હવે આ મુશ્કેલીનો સામનો કરવો રહ્યો છે। વંદન, હું પ્રદીપ કુમાર મોતીભાઈ પાટડિયા, પૂર્વ સદસ્ય ચૂડા ગ્રામ પંચાયત। મિત્રો, આ મારું રહેણાંકનું મકાન છે। સમગ્ર ચૂડાની જનતાને જણાવવા માંગીશ કે સામાન્ય જનતા અમારી આગળ વારંવાર રજૂઆત કરવા આવતી હોય છે ભૂગર્ભ ગટરોની, પીવાના પાણીમાં ગંદકીની। આ મારું પોતાનું રહેઠાણનું ઘર છે, એની અવદશા આપ સૌ નજરે નિહાળો। હું કેમેરામેન શ્રીને કહીશ કે પહેલાં ઇન્સેટ તસવીરમાં બેકગ્રાઉન્ડમાં મારા ઘરમાં ભૂગર્ભ ગટરનું પાણી ભરેલું છે બતાવે। પંચાયતના અણઘડ અને નિંભર તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં આજ સુધી છેલ્લા 6 મહિનાથી મારા ઘરમાં આ અવદશા છે। 6 મહિનાથી મેં પંચાયતના કર્મચારી પાણી પુરવઠાને વારંવાર બોલાવી અને આ દ્રશ્ય બતાવેલા છે। મારા ઘરમાં ભૂગર્ભ ગટરના પાણી બેક મારે છે। પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી આ ઘરમાં રહેઠાણમાં રહે છે। જો પ્રમુખશ્રીઓ અને પૂર્વ સદસ્યશ્રીઓની આ અવદશા હોય તો ચૂડાની સામાન્ય જનતા, આમ જનતાના ઘરે કેવી અવદશા છે એની કલ્પના ચૂડાએ કરવાની રહેશે।